ચાલો આજે આપણે એક એવા અદ્ભુત અને રહસ્યમય વ્યક્તિત્વની સફર પર જઈએ જેણે આગળ જતા એક વિશાળ આધ્યાત્મિક ચળવળનો પાયો નાખ્યો. આ કથા ઇતિહાસ અને અતૂટ શ્રદ્ધાના એક એવા સંગમ પર ઊભી છે જે ખરેખર રોમાંચક છે. એક એવી વાર્તા જે માનવીય કલ્પનાની તમામ સીમાઓ વટાવી જાય છે. આ આખી વાર્તાની શરૂઆત થાય છે વર્ષ 1781માં. હવે ઉપર છેલ્લી રીતે જોઈએ તો ઇતિહાસનો એક એકદમ સામાન્ય સમયગાળો લાગે, જાણે કોઈ મોટા તોફાન પહેલાંની શાંતિ. પણ ખરેખર આ એ જ વર્ષ છે જેણે ભારતીય આધ્યાત્મિકતાના પાયા હચમચાવી નાખનાર એક અત્યંત અસાધારણ જીવનની શરૂઆત કરી. આ ઐતિહાસિક ક્ષણને સમજવા માટે આપણે બે અલગ અલગ નજરિયાથી જોવું પડશે. ઐતિહાસિક દસ્તાવેજો નોંધે છે કે 3 એપ્રિલ 1781ના રોજ છપૈયા ગામમાં ધર્મદેવ અને ભક્તિ માતાના ઘરે ઘનશ્યામ પાંડે નામના એક સામાન્ય બાળકનો જન્મ થયો. પણ બીજી તરફ પારંપરિક કથાઓ અને લાખો લોકોની અતૂટ શ્રદ્ધા આ જ ક્ષણને એક દિવ્ય આગમન માને છે. અને એટલે જ આજે પણ આ દિવસને સ્વામિનારાયણ જયંતિ તરીકે એટલા જ ઉમંગથી ઉજવવામાં આવે છે. ઇતિહાસના તથ્યો અને શ્રદ્ધાનો આ સુમેળ જ આ કથાને બહુ ખાસ બનાવે છે. હવે સૌથી ચોંકાવનારી વાત તો આ બાળકની બુદ્ધિ ક્ષમતા છે. જરા વિચારો, જ્યારે સામાન્ય બાળકો દુનિયાને સમજવાની માંડ શરૂઆત કરતા હોય ત્યારે આ બાળકે બાળપણમાં જ વેદ, ઉપનિષદ અને ભગવદ્ ગીતા જેવા ગહન ગ્રંથોમાં મહારત હાંસલ કરી લીધી હતી. આ કોઈ સામાન્ય બાળપણ નહોતું, આ એક અકલ્પનીય આધ્યાત્મિક બાળ પ્રતિભા હતી. અને આ વાતનો સીધો પુરાવો આપણને કાશીની એ પ્રખ્યાત ચર્ચામાં જોવા મળે છે. સંપ્રદાયના ગ્રંથો મુજબ આ યુવાન બાળકે વારાણસીમાં વિદ્વાનોની એક મોટી સભામાં ભાગ લીધો. જરા એ દ્રશ્યની કલ્પના કરો. એક તરફ વર્ષોનો અનુભવ ધરાવતા પ્રખર પંડિતો અને બીજી તરફ આ નાનકડો બાળક. જ્યારે તેણે બ્રહ્મ અને આત્મા જેવા અંતિમ સત્ય પર પોતાની ફિલસૂફી રજૂ કરી ત્યારે ત્યાં હાજર તમામ દિગ્ગજ વિદ્વાનો અવાક રહી ગયા. આટલું જટિલ જ્ઞાન આટલા નાના બાળકમાં ક્યાંથી આવ્યું એ સૌ માટે આશ્ચર્ય હતું. હવે આ આખી સફરને આપણે એકદમ તટસ્થ રીતે જોવાની છે. એક તરફ છે ઐતિહાસિક રીતે નોંધાયેલા તથ્યો, જેમ કે તેમનો જન્મ, કૌટુંબિક પૃષ્ઠભૂમિ, નાની ઉંમરે કરેલો ગૃહત્યાગ અને તેમની યાત્રાઓ. અને તેની જ બરાબર સમાંતર છે પરંપરા અને શ્રદ્ધા પર આધારિત રોમાંચક વાતો, જેમાં જંગલી પ્રાણીઓને કાબૂમાં લેવા, ભક્તોની રક્ષા કરવી અને ચમત્કારો કરવા જેવી વાતોનો સમાવેશ થાય છે. આ બંને પાસાઓને સમજીને જ આપણે આ મહાન યાત્રાનો સાચો અર્થ પામી શકીએ છીએ. પણ અહીં એક બહુ મોટો, ગંભીર અને હૃદયસ્પર્શી પ્રશ્ન ઊભો થાય છે. એવું તે શું થયું હશે? કયું એવું મોટું કારણ હશે જે એક નાનકડા બાળકને પોતાનું ઘર, પોતાનો પરિવાર અને પોતાની સુરક્ષા બધું જ પાછળ છોડી દેવા માટે મજબૂર કરે છે? અને એનો જવાબ છે એક હચમચાવી દેનારી દુર્ઘટના. વર્ષ 1792ની આસપાસ માતા અને પિતા બંનેનું અવસાન થાય છે. આ બેવડા આઘાતે આ બાળકની દુનિયાને મૂળમાંથી હલાવી નાખી. આ કોઈ સામાન્ય દુઃખ નહોતું. આ અસહ્ય પીડા અને ખાલીપામાંથી જ જન્મ લે છે વૈરાગ્ય. દુનિયાવી મોહમાયા અને સંબંધો પરથી તેમનો વિશ્વાસ એટલો ઉઠી ગયો કે હવે દુનિયાની કોઈ પણ વસ્તુ કે સુખ તેમને બાંધી શકે તેમ નહોતું. અહીં સૌથી વધુ કંપાવી દેતી વાત તો છે એમની ઉંમર, ફક્ત 11 વર્ષ. હા, બરાબર સાંભળ્યું, માત્ર 11 વર્ષની ઉંમરે, જ્યારે બાળકને હૂંફ અને સુરક્ષાની સૌથી વધુ જરૂર હોય ત્યારે ઘનશ્યામે પોતાના જખમી હૃદય સાથે ઘરના ઉંબરાની બહાર પગ મૂક્યો અને તમામ સુખ સુવિધાઓનો કાયમ માટે ત્યાગ કર્યો. આ એક એવો કઠોર નિર્ણય હતો જે ભવિષ્યનો એક નવો જ ઇતિહાસ લખવા જઈ રહ્યો હતો. અને આ અકલ્પનીય ત્યાગની સાથે જ શરૂ થાય છે એક સંપૂર્ણ અને રહસ્યમય રૂપાંતરણ. બાળપણની તમામ ઓળખ અને ઘનશ્યામ નામ કાયમ માટે પાછળ છૂટી જાય છે અને એક નવું સ્વરૂપ જન્મે છે, નીલકંઠ વર્ણી. હવે તેઓ એક પરિવ્રાજક બની ગયા છે, એટલે કે અંતિમ સત્યની શોધમાં ભટકતો એક સંન્યાસી. હવે એમનું કોઈ ઘર નથી, કોઈ સરનામું નથી, બસ એક જ લક્ષ્ય છે, કઠોર સાધના અને જીવનના અદૃશ્ય સત્યની શોધ. આ 11 વર્ષના એકાંતવાસી બાળક સામે હવે જે યાત્રા હતી એ સાંભળીને જ આપણા રૂવાણા ઊભા થઈ જાય. 12,000 કિલોમીટર, પગમાં પગરખા વિના, કોઈ નકશા વિના, કોઈ પણ જાતની સુવિધા વિના, ભારતીય ઉપખંડની અજાણી અને કપરી વાટ પર 12,000 કિલોમીટર કાપવા એ માનવીય સહનશક્તિ અને કલ્પનાની બિલકુલ બહારની વાત છે.
સતત 7 વર્ષ સુધી નીલકંઠ વર્ણિની આ ખતરનાક યાત્રા ચાલતી રહી. આ કોઈ સીધો રસ્તો નહોતો. તેઓ હિમાલયની લોહી થીજવી દેતી જીવલેણ ઠંડીમાંથી પસાર થયા. સૂર્યપ્રકાશ પણ ન પહોંચી શકે તેવા અંધકારમય જંગલી પ્રાણીઓથી ભરેલા ખતરનાક જંગલો ખૂંદ્યા. પ્રાચીન મંદિરો અને અત્યંત દુર્ગમ પહાડી આશ્રમો સુધી પહોંચ્યા. આ માત્ર ચાલવાની વાત નહોતી, આ ભય, ભૂખ અને મોતને રોજ માત આપવાની વાત હતી. જ્યારે આ નાનો, નાજુક સંન્યાસી એક વિશાળ અને નિર્દય દુનિયાના અંધકારમાં એકલો આગળ વધે છે, ત્યારે મનમાં એક સવાલ પડઘાયા કરે છે કે આવનારા આ 7 વર્ષોના ભયાનક અરણ્યમાં કેવી આકરી આધ્યાત્મિક કસોટીઓ, કેવું જીવલેણ વાતાવરણ અને કેવા રહસ્યમય યોગીઓ આ બાળકની રાહ જોતા હશે. દુનિયાના આ પ્રચંડ પડકારો સામે શું આ બાળક ટકી શકશે? આ અંધકારમાંથી કયું નવું તેજ પ્રગટશે? આ એવા પ્રશ્નો છે જે આ કથાને ખરેખર રોમાંચક બનાવે છે.